વરસાદના કારણે ભીની થયેલી યાદોની જેમ જ સવિતાનું જીવન હતું. પતિ શશાંકના ગયા પછી તે ઘરના ઉંબરા પર પડેલી એક પરછાઈ જેવી બની ગઈ હતી. એક ખાનગી શાળામાં મળતા ઓછા પગારથી જીવન ચલાવતા સંબંધીઓ અને પડોશીઓના સવાલો તીખા શબ્દોમાં તેમને દુઃખ પહોંચાડતા હતા. તેણી એકલી છે, શું તે તેના દીકરાને મોટો કરી શકશે? જ્યારે તેમના આ સવાલો કાનોમાં ગુંજતા તો એક સ્મિત સાથે તેમણે જવાબ આપ્યો, મારો દીકરો મને ક્યારેય એકલી નહીં છોડે. આ વાત એક શપથની જેમ સવિતાના દિલમાં બેસી ગઈ હતી. અમેય સવિતાના જીવનની એકમાત્ર આશા અને પ્રકાશ હતો. પિતાની ગેરહાજરી તેને મહેસૂસ ન થાય તે માટે તેમણે દરેક પળ કોશિશ કરી. તેની ઈચ્છાઓ માટે અને તેના સારા ભવિષ્ય માટે તેમણે રાત દિવસ મહેનત કરી. આ બલિદાનો વ્યર્થ ન ગયા. અમેય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. માના સપના તેના સપના બની ગયા હતા. કોલેજની જિંદગીએ અમેય માટે એક નવી દુનિયા ખોલી દીધી હતી. ત્યાંની વ્યસ્ત જિંદગીમાં તે પૂરી રીતે ડૂબી ગયો હતો. તેના ઘણા બધા મિત્રો હતા, પણ સૌથી અલગ એક છોકરી તેના જીવનમાં આવી. તેનું નામ અદિતિ હતું. પહેલી નજરમાં જ અમેયે તેમાં એક ખાસ વાત જોઈ. ચાંદીના તારની જેમ વિખરાયેલા વાળ, સુંદર આંખો અને સૌથી ઉપર દરેક વસ્તુ પ્રત્યે એક પ્રકારનો ઉદાસીન ભાવ. એક દિવસ કેન્ટીનમાં બેઠા હતા ત્યારે અમેયે કેટલાક વિદ્યાર્થીઓને અદિતિની મજાક ઉડાવતા જોયા. જુઓ, ટ્રાન્સજેન્ડર આવી રહી છે. આ તેમના હાસ્યથી ભરેલા શબ્દો હતા. આ તે વાતનો સીધો પુરાવો હતો કે સમાજ તેને કેવી રીતે જુએ છે. અમેયની અંદર ગુસ્સો ઉકળી ઉઠ્યો. તે તેમની પાસે ગયો અને બોલ્યો, તમે કોની મજાક ઉડાવી રહ્યા છો? તેને પણ આપણા જેમ જીવવાનો હક છે. તે પળમાં અમેયે અદિતિની આંખોમાં એક ભીનાશ જોઈ. તેના પછી તેઓ મિત્રો બની ગયા. અમેય અને અદિતિ એકબીજા માટે સહારો હતા. અમેયના મનમાં જે ભાર હતો તેને અદિતિએ સાંભળ્યો. પિતાને ગુમાવવાનો દર્દમાને એકલા છોડી જવાનો અપરાધ ભાવ. અદિતિનું જીવન આનાથી પણ વધારે દુઃખભર્યું હતું. પોતાના જ ઘર અને સમાજથી મળેલા તિરસ્કાર. પ્રેમ કરવાવાળું કોઈ નહીં. આ દર્દ. તેમણે એકબીજા માટે પોતાની એક દુનિયા બનાવી. કિતાબોગી તો સપના. તે દુનિયામાં તે જ હતા. અદિતિનું સૌથી મોટું સપનું પોતાના જ ઘરમાં શાંતિથી જીવવાનું હતું. તે સપનાને પૂરા કરવા માટે અમેયે તેની મદદ કરી. પણ તે દોસ્તીની ઉંમર વધારે ન હતી. એક રોડ અકસ્માતમાં અદિતિનું મૃત્યુ થયું. અમેયની દુનિયા એક પળમાં ઢળી ગઈ. તેની અંદરનો પ્રકાશ બુઝાઈ ગયો. અદિતિના મૃત્યુ પછી તે ખૂબ જ બદલાઈ ગયો હતો. તેની હાંસી ગાયબ થઈ ગઈ. વાતો ઓછી થઈ ગઈ. માંથી પણ તેણે દૂરી બનાવવાનું શરૂ કરી દીધું હતું. બહાર તે પોતાના પિતાનો વેપાર સંભાળીને તેને સફળતાની રાહ પર લઈ જતો એક વેપારી બની ગયો હતો. તેમ છતાં તેના મનમાં એક દુઃખ તેને સતાવતું હતું. અદિતિની યાદો એક પરછાઈની જેમ તેનો પીછો કરતી હતી. તે માનસિક આઘાતે તેના જીવનને પૂરી રીતે એક અંધારામાં ઢાંકી દીધું હતું. અમેયનો વેપાર મોટો સફળ થયા પછી સવિતાના મનમાં આગલી ઈચ્છા જાગી. દીકરાના લગ્ન. અમેયને એક સુંદર પૈસાવાળી અને ભણેલી છોકરી જોઈતી હતી. આવી જ રીતે પહેલા લગ્ન નક્કી થયા એક મોટા પરિવારની છોકરી કેતકી સાથે. અમેય પણ પોતાના પિતાની જેમ ખૂબ કમાતો હતો એટલે કેતકીના પરિવારને આ લગ્ન માટે હા કહેવામાં બીજી વાર વિચારવું ન પડ્યું. લગ્ન પહેલાના દિવસોમાં અમેય સામાન્યથી વધારે ખુશ લાગી રહ્યો હતો. સવિતાનું મન ખુશીથી ભરાઈ ગયું હતું. પણ પહેલી રાત્રે રૂમમાં ગયેલી કેતકી ખૂબ મોડું થયા પછી પણ બહાર આવવા માટે તૈયાર ન હતી. સવિતાએ દરવાજો ખખડાવીને બોલાવ્યો. અંદરથી બસ એક ડરેલી ચીખ સંભળાઈ. જ્યારે કેતકીએ દરવાજો ખોલ્યો તો તે ભયથી કાંપતા અને અસહાય ઊભી હતી. તે સીધી પોતાના ઘરે જતી રહી. શું થયું તે કોઈએ પૂછ્યું નહીં ને તેણે પણ જણાવ્યું નહીં. તે લગ્ન પહેલી રાતમાં જ સમાપ્ત થઈ ગયા હતા. સંબંધીઓ અને ગામવાળાએ સવાલોથી સવિતાને પરેશાન કરી દીધા. શું તમારા દીકરાને કોઈ સમસ્યા છે? તેમની નજર સવિતાના દિલ પર એક ડાઘ બની ગઈ. પણ સવિતા હાર માનવા માટે તૈયાર ન હતા. કેતકીને કદાચ માનસિક સમસ્યા હતી એવું વિચારીને તેમણે ખુદને શાંત કર્યા. બીજા લગ્ન માટે તેમણે વધારે ધ્યાન આપ્યું. તેમને એક ભણેલી આત્મવિશ્વાસથી ભરેલી છોકરી મળી જેનું નામ દિયા હતું. દિયાને જોવા આવ્યા હતા ત્યારે અમેયે થોડી વધારે વાત કરી અને તેની સાથે થોડું વધારે ભળ્યો હતો. સવિતાને આનાથી સુકૂન મળ્યો. લગ્ન પહેલા દિયાએ અમેયને પૂછ્યું, તમારા પહેલા લગ્નમાં શું થયું હતું?
તો અમેએ વાત ટાળી દીધી, પણ દિયાએ તેને ગંભીરતાથી ન લીધું. તેણે અમે પર ભરોસો કર્યો. બીજા લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા. પહેલી રાત્રે રૂમમાં જતા પહેલા દિયાએ અમેયને ખુશીથી હસતા કહ્યું, હું તમારી સાથે છું. પણ આગલી સવારે દિયાની માએ સવિતાને ફોન કરીને રડતા પૂછ્યું, મને મારી દીકરી પાછી જોઈએ શું, તમે તેને મારી નાખશો? દિયા પણ પાછલા દિવસની જેમ ભયથી કાંપતી ઊભી હતી. તેણે સવિતાને કહ્યું, તમારા દીકરાને એક માનસિક બીમારી છે, તેને એક ડૉક્ટરને બતાવવો જોઈએ. સવિતા આ સહન ન કરી શક્યા. તેમણે તેમને ખીજાયા અને ઘરથી બહાર કાઢી મૂક્યા. 2 લગ્ન નિષ્ફળ થવા પર સવિતા એકલી પડી ગઈ. સંબંધીઓના સવાલો અને ગામવાળાના મેણાને સહન ન કરી શક્યા અને ઘરની અંદર જ સંકોચાઈને રહી ગયા. મારા દીકરાને કોઈ સમસ્યા નથી, તે પાછો આવશે, તેમણે ખુદથી કહ્યું. અમેયના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણ્યા વગર સવિતાએ દિવસો પસાર કર્યા. બેટાને જોઈને મને ડર લાગે છે. અમેયના રૂમમાં બેસીને તેના આંગળીઓને સહેલાવતા સવિતાએ કહ્યું. સવિતાના મનમાં એક પ્રકારનો ભાર ભરાઈ ગયો હતો. તે રૂમમાં પ્રવેશતા જ તેમને દીકરાના ચહેરા પર પણ એક પ્રકારની ઉદાસી દેખાઈ. માં, મને કેમ આટલા પરેશાન કરી રહ્યા છો? મને કોઈ સમસ્યા નથી, અમેયે ગુસ્સાથી કહ્યું. તેના શબ્દો સવિતાના દિલમાં એક કાંટાની જેમ વાગ્યા. આ શું છે બેટા? જો તને પસંદ ન હતું તો આ લગ્ન માટે હા ન કહેવી જોઈતી હતી. પણ તારી જીદને કારણે આ ત્રીજી વાર થઈ રહ્યું છે, સવિતા રડતા બોલ્યા. અમેયે માને જોયા. તેની આંખોમાં એક પ્રકારનું ખાલીપણું હતું. તેણે પોતાના રૂમની દિવાલ પર લાગેલી એક તસવીરને જોયો જેમાં અદિતિનો હસતો ચહેરો હતો. તે તસવીર અમેયના જીવનમાં એક વળાંક હતી. તેણે તેને જોઈને એક સ્મિત આપ્યું. તેના સ્મિતમાં એક પ્રકારનો ઉદાસીનો સ્પર્શ હતો. બેટા, તું કેમ આમ હસી રહ્યો છે? સવિતાની અવાજ કાંપી ગઈ. કંઈ નહીં, મામને કોઈ સમસ્યા નથી. અમેય અચાનક રૂમથી બહાર જતો રહ્યો. 2 લગ્ન નિષ્ફળ થવા પર સવિતા તે સહન ન કરી શક્યા. સંબંધીઓ અને ગામવાળા સવાલોથી સવિતાને પરેશાન કરી રહ્યા હતા. શું તમારા દીકરાને કોઈ સમસ્યા છે? તેમની નજર સવિતાના દિલ પર એક ડાઘ બની ગઈ હતી. તેને કોઈ સમસ્યા નથી, તે પાછો આવશે, તેમણે ખુદથી કહ્યું. ત્રીજા લગ્ન માટે તેમણે વધારે ધ્યાન આપ્યું. તેમને એક ભણેલી આત્મવિશ્વાસથી ભરેલી છોકરી મળી જેનું નામ મીરા હતું. અમેયને મીરા પસંદ ન હતી, પણ માના દબાણને કારણે તેણે આ લગ્ન માટે હા કહી દીધી. લગ્ન પહેલાના દિવસોમાં મીરાએ અમેય સાથે વાત કરવાની કોશિશ કરી, પણ અમેય બચતો રહ્યો. મીરાના મનમાં એક પ્રકારનો ડર હતો, પણ તેણે તેને બહાર ન બતાવ્યો. તેણે અમેય પર ભરોસો કર્યો. ત્રીજા લગ્ન પણ ખૂબ ધામધૂમથી થયા. પહેલી રાત્રે રૂમમાં જતા પહેલા મીરાએ અમેયને ખુશીથી હસતા કહ્યું, હું તમારી સાથે છું. પણ આગલી સવારે સવિતાને મીરા ન દેખાઈ. તેમણે દરવાજો ખોલીને જોયું તો રૂમમાં ફક્ત અમેય હતો. મીરા ક્યાં છે? સવિતાની અવાજ કાંપી રહી હતી. તે જતી રહી, અમેયે એક પ્રકારના ઉદાસીન ભાવથી કહ્યું. સવિતા આ સહન ન કરી શક્યા. તેમણે મીરાના ઘરે ફોન કર્યો. મીરા ક્યાં છે? સવિતાની અવાજ કાંપી રહી હતી. મીરા અહીં જ છે, તે રડી રહી છે, તે કંઈ પણ કહી શકતી નથી, મીરાની માએ કહ્યું. સવિતાને સમજ ન આવ્યું કે શું થયું છે. તે મીરા પાસે ગયા. શું થયું બેટા? સવિતાની અવાજ કાંપી રહી હતી. હું કંઈ પણ કહી શકું તેમ નથી માં, પણ હું પાછી ઘરે નહીં જાઉં, મીરાએ કહ્યું. સવિતા મીરાની વાતો પર વિશ્વાસ ન કરી શક્યા. તે મીરાને ઘરે લઈ આવ્યા. મીરાનું મન ખૂબ દુઃખી હતું, પણ તે પાછી ઘરે ન ગઈ. તેણે અમેયને સમજવાની કોશિશ કરી. તેણે જાણવું હતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. તે અમેયના રૂમમાં છુપાઈ ગઈ. માં, તે ખુરશીની પાછળ છુપાઈ જાઓ. મીરાની અવાજ પાતળી હતી અને તેમાં ડર ભળ્યો હતો. સવિતા અને મીરા રૂમમાં છુપાઈ ગયા. બહાર કારની અવાજ સાંભળીને તેમને સમજ આવ્યું કે અમેય આવી ગયો છે. તેમની દિલની ધડકન વધી ગઈ. મીરાના હાથ કાંપી રહ્યા હતા. સવિતાએ તેને ગળે લગાવી લીધું. અમેય રૂમમાં આવ્યો. તેણે સામાન્ય રીતે બૂટ અને જેકેટ બદલ્યા. પછી તેણે રૂમની બધી બારીઓ બંધ કરી દીધી. અચાનક તેનો ભાવ બદલાઈ ગયો. તેણે દિવાલ પર લાગેલી અદિતિની તસવીરને જોયો. તેની આંખોમાં એક પ્રકારની પાગલપનભરી હાંસી આવી ગઈ. તું ક્યાં હતી અદિતિ?
હું તારો કેટલી વારથી રાહ જોઈ રહ્યો છું. તે ખુદથી વાત કરવા લાગ્યો. સવિતા અને મીરા ભયથી કાંપી ઉઠ્યા. અમેય એ રૂમમાં એક અલમારી ખોલી. તેમાંથી ખૂબ બધા છોકરીઓના કપડાવાળ મેકઅપનો સામાન વગેરે બહાર કાઢ્યા. તેણે એક છોકરીની જેમ મેકઅપ કર્યો, વાળ લગાવ્યાને કપડાં પહેર્યા. સવિતા અને મીરા આ જોઈને ચોંકી ગયા. અમેયે અરીસા સામે ઊભા રહીને ખુદને જોઈને હસ્યો. તેની હાંસીમાં એક ભયાનક ભાવ હતો. તું પણ મારા જેવી થઈ ગઈ અદિતિ, હું હવે તારી સાથે છું. તેને ખુદથી વાત કરતા સાંભળીને સવિતા અને મીરા કાંપી રહ્યા હતા. અચાનક અમેય એક ભયાનક રૂપમાં ખુરશી પાસે આવ્યો. તેણે અરીસામાં જોયું. આ શું આ અહીં આવીને મારી ખુશીને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે? રોકો, અમેય! સવિતાની અવાજ અટકી ગઈ. અમેય ચોંકી ગયો. તેણે પાછળ ફરીને જોયું. સવિતા અને મીરા ડરથી કાંપતા ઊભા હતા. શું તમે મારી ખુશીને બરબાદ કરવા આવ્યા છો? તમે મારી અદિતિને બરબાદ નહીં કરો. તેની અવાજ ઊંચી થઈ તો મીરા ડરના માર્યા રૂમમાંથી ભાગી ગઈ. સવિતાએ અમેયને જોયો. તેની આંખો ભરાઈ આવી હતી. બેટા, શું છે? સવિતાની અવાજ ધીમી થઈ ગઈ. માતમે મારી ખુશીને બરબાદ ન કરો. તે મારી પત્ની છે, તે મારી સાથે છે. અચાનક સવિતાનો ફોન વાગ્યો. તે અમેયનો મિત્ર હતો. આંટી, હું અમેયનો મિત્ર છું. અમેયને એક સમસ્યા છે. શું સમસ્યા છે? મારા દીકરાને કોઈ સમસ્યા નથી, સવિતા રડતા બોલ્યા. તેનો મિત્ર અદિતિ જે એક ટ્રાન્સજેન્ડર હતી, એક અકસ્માતમાં મરી ગઈ. તેના પછી અમેય માનસિક રીતે નબળો થઈ ગયો છે. એવું લાગે છે કે જેમ અદિતિનો આત્મા અમેયના શરીરમાં ઘૂસી ગયો છે. સવિતાને બધું સમજ આવી ગયું. અમેય માનસિક રીતે નબળો થઈ ગયો છે. તેમને હવે દુઃખ થયું. મીરા ડરથી કાંપતા પોતાના ઘરે જતી રહી. તેમ છતાં તે અમેયની હાલતને સમજી શકી હતી. તેને તેની મદદ કરવાની ઈચ્છા હતી. તેણે સવિતાને ફોન કર્યો. સવિતાનું મન દુઃખથી ભરેલું હતું. બેટા, તે માનસિક રીતે નબળો થઈ ગયો છે, સવિતાએ કહ્યું. મીરાને આ સમજ આવી ગયું. તેણે સવિતાને કહ્યું, આપણે એક ડોક્ટરને બતાવીશું, મારે તેની મદદ કરવી છે. સવિતા માટે મીરાના શબ્દો એક મોટો સહારો હતા. મીરાના મનમાં અમેય પ્રત્યે પ્રેમ અને દયા વધી ગઈ હતી. આ રીતે સવિતા અને મીરાએ એક મનોચિકિત્સકને બતાવવાનો નિર્ણય કર્યો. તેમણે ડોક્ટરથી અમેય વિશે બધું જ ખોલીને જણાવ્યું. ડોક્ટરને અમેયની માનસિક સ્થિતિ સમજ આવી ગઈ. આ એક પ્રકારનો ટ્રોમા છે. તેના મિત્રના મૃત્યુએ તેને ખૂબ દર્દ આપ્યો છે. આપણે તેને અદિતિની યાદોથી બહાર કાઢવો પડશે, ડોક્ટરે કહ્યું. અમેયને બેહોશીની દવા આપીને સુવડાવ્યો અને ડોક્ટરે તેની તપાસ કરી. પણ અમેયને શારીરિક રીતે કોઈ સમસ્યા ન હતી. તેનું મગજ જ સમસ્યા છે. આપણે તેને માનસિક રીતે ઠીક કરવો પડશે, ડોક્ટરે કહ્યું. ડોક્ટરની સલાહ પર સવિતા અને મીરાએ અમેયના રૂમમાં અદિતિની યાદો જગાડનારી બધી વસ્તુઓ હટાવી દીધી. અલમારીમાં રાખેલા છોકરીઓના કપડાવાળ મેકઅપનો સામાન બધું જ તેમણે હટાવી દીધું. તેના રૂમમાં અદિતિની કોઈ પણ યાદ ન હોવી જોઈએ, ડોક્ટરે કહ્યું. જ્યારે અમેય ઊંઘથી ઉઠ્યો તો તેણે રૂમમાં થયેલા ફેરફારોને જોઈને ડરથી કાંપી ઉઠ્યો. આ શું છે? મારી અદિતિ ક્યાં છે? તેની અવાજ કાંપી ગઈ. તેણે દિવાલ પર લાગેલી અદિતિની તસવીરને જોયું. તે ત્યાં ન હતી. ક્યાં છે મારી અદિતિ? અમેયે બૂમો પાડી. તેણે દિવાલ પર માર્યું. સવિતા અને મીરાએ તેને ગળે લગાવી લીધું. જ્યારે અમેય બૂમો પાડી રહ્યો હતો તો મીરાએ તેને ગળે લગાવીને કહ્યું, અમેય, હું અહીં છું. હું તારી સાથે છું. અમેયે તેને જોયો. તેની આંખોમાં ડર અને દર્દ હતો. મીરાના શબ્દો તેના મનમાં એક સુકૂન બની ગયા. દિવસો પસાર થતા ગયા. અમેયે દવા લેવાનું શરૂ કરી દીધું હતું. સવિતા અને મીરા તેની સાથે હતા. તેમણે તેની ઈચ્છાઓ માટે, તેના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી. પણ અમેય પૂરી રીતે ઠીક ન થયો હતો. તેના મનમાં હજી પણ અદિતિની યાદો એક પડછાઈની જેમ હતી. અમેય, શું તું કંઈ કહેવા માંગે છે? એક દિવસ મીરાએ તેને પૂછ્યું. અમેયે તેને જોયો. તેની આંખોમાં એક પ્રકારનો ડર અને દર્દ હતો. મને કોઈ સમસ્યા નથી, અમેયે કહ્યું. મીરાની આંખો ભરાઈ આવી. તેણે અમેયનો હાથ પકડ્યો. અમેય, હું તને સમજી શકું છું. તારો દર્દ મને ખબર છે. હું તારી મદદ કરવા માટે અહીં છું. હું તારી પત્નીના રૂપમાં જ નહીં પણ તારા એક મિત્રના રૂપમાં પણ હંમેશા તારી સાથે રહીશ, મીરાએ કહ્યું.
અમેયે તેને જોયો. તેની આંખોમાં એક પ્રકારની ભીનાશ હતી. તે પળમાં તેઓ એકબીજાને સમજી ગયા. સવિતાને આ જોઈને ખુશી થઈ. મીરાના શબ્દો અમેયના મનમાં એક પ્રકાશ બની ગયા હતા. અમેય, શું આપણે એક યાત્રા પર જઈએ? એક દિવસ મીરાએ પૂછ્યું. અમેયે પહેલાં હિચકિચાયો, પણ મીરાના આગ્રહ પર તે માની ગયો. ડૉક્ટરે પણ તેની પરવાનગી આપી. તે એક નવી શરૂઆત હતી. તે સાથે ચાલ્યા, વાત કરી, જૂની યાદોને ભૂલીને નવા અનુભવ બનાવ્યા. મીરાએ અમેયનો હાથ પકડીને તેને કહ્યું, જિંદગી એક નદીની જેમ છે. ભલે તે કેટલી પણ ઊંડી હોય, પ્રવાહ ક્યારે અટકતો નથી. આ શબ્દો અમેયના મનમાં એક પ્રકાશ બની ગયા હતા. અમેય ધીરે ધીરે જૂની જિંદગીમાં પાછો આવી ગયો. તેના મનમાં જે ભાર હતો તે ઓછો થઈ ગયો. તે હસવા લાગ્યો. તેની વાતો વધી ગઈ. સવિતા ખુશીથી ભરાઈ ગયા. જ્યારે તેમને પોતાનો દીકરો પાછો મળ્યો તો તે માની આંખો ભીની થઈ ગઈ. મીરાના હાથોમાં તેમને ગળે લગાવીને સવિતાએ કહ્યું, બેટા, તે ફક્ત મારા દીકરાને જ નહીં પણ મારા જીવનને પણ પાછું આપી દીધું છે. દિવસો પસાર થતા ગયા. અમેય અને મીરા વધારે નજીક આવી ગયા. તેમનું જીવન પ્રેમ અને ખુશીથી ભરાઈ ગયું હતું. તેમને એક બાળક થયું. બાળકને ગોદમાં લઈને અમેયે મીરાને જોયો. તેની આંખોમાં પ્રેમ અને ખુશી ભરાઈ હતી. મીરા, તે મારું જીવન બદલી નાખ્યું. તું મારા જીવનનો સૌથી મોટો ઉપહાર છે. સવિતા તેમની ખુશી જોઈને હસ્યા. તેમને સમજ આવ્યું કે એક સારી વહુ મળે તો ઘર સ્વર્ગ બની જાય છે. મીરા તે પરિવારની એક સભ્ય જ નહીં પણ તે ઘરની જાન બની ગઈ હતી. તે અમેયના જીવનમાં જ નહીં પણ સવિતાના જીવનમાં પણ એક પ્રકાશ હતી. તેણે તેમના સપના અને આશાને પૂરા કર્યા. અમેયના રહસ્યો ખતમ થઈ ગયા. તે એક નવો માણસ બની ગયો હતો. તેનું જીવન ખુશી અને શાંતિથી ભરાઈ ગયું હતું. અદિતિની યાદો તેના મનથી ભૂંસાઈ ગઈ અને નવી જિંદગીએ તેને વધારે ખુશ કરી દીધો.